વરસાદ આવે ને એટલે આખું ગોમ ભરીને જવું પડે, કારણ કે પેલી બાજુ નેળિયામાં પાણી ભર્યું, તો જો આખા ગોમનો રાઉન્ડ મારીને ઘેર જવું પડશે. તો અમે વહેલી સવારે જો ચા પી લઈએ ને, આજ તો ભૂથો નેપિયર ઘાસ તોપવાનું થોડું લાયા છીએ તરફ ગોમથી, તે ચેતમ લઈ જઈને ફટાફટ કટિંગ કરી, અને કાલ વરસાદ બહુ મસ્ત પડ્યો એટલે જોરદાર ચોટછી માટે લઈ જઈએ ખેતરે અને ચોપી દઈએ ને પછી જવાનું છે વિસનગર મીટિંગમાં. બરાબર, તો ફટાફટ ચા પાણી કરીને જઈએ વાળીએ. લેણો કાકા ખેતર એવું વરહાદની રજા કાલે ના ના મિની પાવાગઢ જી હાડો ઘેરથી રોધીને લઈ જવાનું, હોટલમાં ખાવા કરતા ઘેરથી તો રોધીને લઈ રેશમાન જાગુ કી આવો કરો ને એટલે મને ફોન કરજો, અમે આવી જઈશું કે જઈ મજા આવે કી પ્રવાસમાં તો મજા જ આવે. લે વાકી દે હણો, વાકી દે હણો. અહીંથી નહીં જવાનું, ભૂથો ચોપવા જવાનું. ભૂથો ભરવાનું પાણી આવ્યું વેળા વેળો તો ભરાઈ જ રહે કે લલારામાં જબર પાણી લેહણો કરશે. એવું વાતાવરણ થયું. આજે વરસાદ આવશે તો ફરજ હોય 100%. લેવડો પેલા ભૂથો ચોપતા આવીએ. કરશન એક જ 2 દાડામાં આ પડતર બધો લીલો સમ થઈ ગયો છે. હા, જેવું લીલું મસ્ત થઈ ગયું. વરસાદનું પાણી છે તો વરસાદનું પાણી વાડીઓમાં લીલું થઈ જાય. બરોબર, ઓમ આપણે પાણી મેળીએ તો ઉગ તો આવી ગયા ખેતરમાં. કાલ તો પાણી નહોતું ખેતરમાં, જો કાલ હું ચોપતો તો બિલકુલ પાણી નહોતું, અને આજ તો પાછા બધા ઓર ભરાઈ ગયા પાણીથી. જો એટલે હજી પોગરા નહીં, 3 દિવસ 2 દિવસ છે ને. કાલ કમ્પ્લીટ ને હારી દઈ હો વાપર્યું ભાઈલું. કાલ બધામાંથી કુંપણો નીકળી જાય એકી એકમાંથી. આજનો દાવ હે ને એટલે કાલ તમારે ચકાચક ને હારી જાય. લેડો અધૂરા કેટલા ઓળ કેટલી હેર્યો અધૂરી કીધી 7 હેર્યો એટલી આજ પટાઈ દઈએ એટલે કમ્પ્લીટ થઈ જાય. આ પાણી ભર્યું ને એટલે ફાયદો ચિયો થાય ખબર? મેં ચીડીઓ ના આવું તાણ. હા ઓલે ચીડીઓ આવે ને, ચીડીઓ ખાઈ જાય આ ભૂથો ગળપણ હોય ને મેં એટલે, અને રસ ચૂસી લો એટલે એ ડેલ્લો ફેલ જાય, આપણે મજૂરી ફેલ જાય. એટલે આ પાણી ભરેલું ને એટલે ચીડીઓ બીડીઓ આવું નહીં 2-3 દાડા, એટલી કોઈ ડેલ્લો ઉજી જાય આપણે. ને ફટાફટ ચોપાન ચાલુ કરી દઈએ અને પછી જવાનું છે વિસનગર મીટિંગમાં. આજ તો ભાઈલું 2 જણા બેઠા છીએ, કારણ કે અમારે જવાનું મીટિંગમાં ને ફટાફટ ચોપાઈ દઈએ એટલે શું આ કોમ થઈ જાય. વરસાદ આવતા આવતા ડેલ્લા ઉગતા થઈ જાય આપણા. અને આજે વરસાદ તો પાકો, વરસાદ તો રહેવાનો ભાઈ. ચોમાસું હોય તે વરસાદ આવે, બીજું આવે કો 2 દાડા વરસાદ આવે ને વરસાદ તો જબરદસ્ત જાય. શું કેવું કીધી? હે જેટલું પાતળું હોય ને આવું આ પાતળું હોય ને એટલું જલ્દી ચોટે. એવું તાણ એવું 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 એવું
હજી જ 2 દાડા આવા કઠલા કરશું ને તાણે મેળ પડશે. કોઈ નહીં મેળાવે. અસુબાનો ભોથો નહીં થતો ભાઈ. હજી તો ઉજવની દવા બાકી છે. હજી તો ઉધેવની દવા તો દુકાનમાં પડી છે. રમભાઈની દુકાનમાં ઉધેવની દવા તો દુકાનોમાં પડી હજી. ગોઠવામાં તાતી ઉજેવા બા મંડી. હા ચલો હું નોખવાનું ચાલુ કરી દઉં ચોપવાનું. તમે ખમો ભાઈને લઈ દઉં. દુપટ્ટો છો લાવજો. ખાસો બધા ઉડાડી મેલ્યો હું. દુપટ્ટા ખેડૂતના કિયાન કહેવા ના હોય. આ પોણે જો વેગળી મેલવાની ભાઈ. આવું બધું ગોતું ના કરો તમે. એ તો જે આવે તારી હિંમત તો સ્પીડ પકડાય ને પછી એવું તો લેવા રહ્યો તો વોચ પડી જાય. આ બધું ગોતું થાય. દુર્ગા અરે મિલો ગોતું થાય લે આવું બધું. એ તો પછી તમારે બધું જોતું હોત ના મેળાવે ભાઈ. મહેમાન સમજ્યા? ના સમજેલા જ કઈ ના. તો અમે તૈયાર થઈ જઈએ. ચલો જય જોગણીઓમાં સારું કરજો. અને એવો ભોથો કરો ને ત્યાં વાઢવા બેહું ને આમ હલ રાત ભારા થઈ જાય એવો. આટલો ગાળો બરોબર. બેસે રાખો પપ્પા સાઈડમાં તું તો મજા આવશે. એટલે સાઈડમાં પણ હળવું હોય તો હળતો ના ફાવે. હળતો ના ફાવશો. કારણ સાઈડમાં હોય ને રોડો થયો તો હળતો ના એ ફાવે. નહીં હળવાનું હોય ને. વાત સાચી. આટલો હોય ને તો હળવું હોય તો હળતો ફાવે. હા કેરીના મકોડા હાલી ગયા ભાઈ. કેટલા વાગ્યા? 9:45 થાય. તો તમારે મોડું થાય પણ. તે એટલું ચોપી રહ્યો. કી એટલું એટલે મીટિંગ ઉલી જાય પછી. આવું 3 પાડ્યો જ છું. 3 પાડીઓ તોપતો 2 કલાક થઈને આ પાછળ 3 પાડીઓ નહીં તું પડી રહેતો. તે હું ડોકા નોખું ના હોય. તું નોકરી તોય ના તું પડી. આવું લઈને આયા. ખટિયા લાયા ખેતરમાંથી ભાઈ. વરસાદ આવ્યો ને હા એટલે બીજા ખાટલા ચો પડ્યા હતા બધા પકડી ઘરે ઘરે કરું તો અમે આવી ગયા વિસનગર મીટિંગમાં DSCની પ્રાકૃતિક ખેતીની ને અમારા દશરથભાઈ આવી ગયા જો મેસપુરથી બે હાથે જઈએ મીટિંગમાં. હા જો કેટલું એ ભરીને લાયા પહેલું. જા પહેલું ચલો જા. હે ના ઉપર આવવું. તો આપણે આવી ગયા વિસનગર. મીટિંગ પૂરી થઈ અને અમે આવ્યા હતા ભોથવાની અંદર ઉદ્યોગની દવા છોટવા માટે. તો અમે જો આ જગ્યાએથી બધી દવા લઈએ હરિઓમ બીચ સેન્ટરમાંથી.
તો આ દવા લીધી છે જો નવા એરંડાની વેરાયટીઓ પણ આપણે હાલ વાપવા નહીં